ગુજરાત વિરોધી અને પાર્ટી વિરોધી કૃત્ય કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાને. શંકાઓ સાચી ઠરી, વાતો સાચી ઠરી અને ચર્ચાઓનો અંત હવે આવી ગયો છે, કારણ કે પૂર્ણ વિરામ લાગ્યો. ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતના રાજકારણમાં આશંકાઓ સેવાઈ રહી હતી કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા રાજીનામું આપશે. બોટાદના આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય ઉમેશ મકવાણા રાજીનામું આપશે એ કોઈ નવી વાત કે નવી શંકા નહોતી. આ શંકા લાંબા સમયથી સેવાઈ રહી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા બાદ આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને લોકસભાના પણ ઉમેદવાર બનાવી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ મામલે ઉમેશ મકવાણાએ વારંવાર ખંડન કર્યું હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જતા નથી, તેઓ પાર્ટી છોડતા નથી, તેઓ કોઈ પણ પ્રકારનું નવું કંઈ કરવા જતા નથી. પરંતુ આ બધી જ આશંકાઓ સાચી ઠરી જે ઉમેશ મકવાણા માટે કહેવાતી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પોતાનું લેખિત રાજીનામું લેટર હેડ પર લખીને આપી દીધું છે. તેમણે કહ્યું કે હું મારું તમામ આમ આદમી પાર્ટીના પદ પરથી રાજીનામું આપું છું. સાથે જ હું હાલ દંડકની સેવા વિધાનસભામાં બજાવી રહ્યો છું. પરંતુ તેમણે સ્પષ્ટતા કરી કે હું કોઈ હોદ્દા પર નથી રહેતો, પરંતુ કાર્યકર બની અને ચોક્કસથી કામ કરતો રહીશ. પરંતુ હવે તેઓ કાર્યકર્તા પણ આમ આદમી પાર્ટીના નથી રહ્યા, કારણ કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ તેમને સસ્પેન્ડ કરતા લખ્યું છે કે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી કૃત્યો કરવા બદલ પાર્ટી 5 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરે છે. આમ હવે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના સદસ્ય પદ પર પણ સસ્પેન્ડેડ તરીકે કહેવાય. પરંતુ આશંકાઓ સેવાઈ રહી છે કે ટૂંક સમયમાં ઉમેશ મકવાણા કેસરિયા ધારણ કરશે અને કેસરિયા ધારણ કર્યા બાદ એવું કહેશે કે મારું હૃદય પરિવર્તન થયું, મારા વિસ્તારના લોકો માટે મેં આ કાર્ય કર્યું છે. ગુજરાતના વિરોધનું આ કૃત્ય નથી, પરંતુ ભ્રષ્ટાચારના પણ આક્ષેપ ઈસુદાન ગઢવીએ લગાવ્યા ઉમેશ મકવાણા પર અને કહ્યું કે અમને લાંબા સમયથી ભ્રષ્ટાચારની પણ ફરિયાદ મળતી હતી. તો ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટીમાં ભ્રષ્ટાચારી ધારાસભ્ય આટલા સમય સુધી બેઠા કે શું?